સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પૂરઝડપે કાર ચલાવી ભાગી ગયેલા યુવકની પોલીસે ધરપકડ કરી છે, જેમાં વાહન ચેકિંગ વખતે આ યુવક નંબર પ્લેટ વગર અને ડાર્ક ફિલ્મ સાથેની કારમાં નીકળ્યો હતો, જેથી પોલીસે તેને રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ તેણે પૂરઝડપે પોલીસ કાફલા વચ્ચેથી કાર દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કાર ચાલક યુવકે પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે પ્રિન્સ ઠક્કર નામના યુવકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી સાયબર ફ્રોડ કરનાર નિવૃત્ત આર્મી મેન અને બેંકના ડિરેક્ટરની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓ વોટ્સએપ પર લોકોને મેસેજ કરી શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા, જેમાં ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં 80 લાખ રૂપિયા જમા કરાવીને 7 કરોડનો પ્રોફિટ બતાવ્યો હતો। બાદમાં ફરિયાદી પૈસા વિડ્રો કરવા ગયા ત્યારે છેતરપિંડીની જાણ થઈ હતી। આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 1182 જેટલી સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે। બાઇક પર સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવેલા 2 યુવકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલા અલનાજ રો હાઉસ પાસે રહેતો સમીર ગાંચી અને તેનો મિત્ર ફરદીન ખાન પઠાણ બાઇક પર સુરતથી ગાંજાનો જથ્થો લઈને નારોલ 4 રસ્તા પાસે થઈ નેહા રો હાઉસ તરફ જવાના છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ કપડાથી બાંધેલું પોટલું ફેંકીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લઈ 18 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો।